મુદ્દાની વાતની અને પહેલો મુદ્દો છે લેટર કાંડનો। લેટર કાંડમાં ગેરસમજ થઈ છે કે પછી સમાજકારણ? આ મુદ્દો અમરેલી સાથે જોડાયેલો છે, કારણ કે વિધાનસભામાં નાયબ દંડક એવા કૌશિક વેકરિયા તેમના વિરુદ્ધમાં 24 ડિસેમ્બરના રોજ એક પત્ર વાયરલ થાય છે અને આ પત્ર લેટર હેડ કોના નામનું હતું? અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે, જેમાં લખ્યું હતું કે કૌશિક વેકરિયા 40 લાખનો હપ્તો લે છે અને ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ નેતાઓને સાથે રાખીને આ કામ કરે છે। સાથે સાથે ગંભીર આક્ષેપ એ પણ હતો કે કૌશિક વેકરિયા તાલુકા પંચાયતનો વહીવટ પણ જાતે કરે છે, જિલ્લા પંચાયતનો વહીવટ પણ કરે છે, જિલ્લા ભાજપનો વહીવટ પણ જાતે કરી રહ્યા છે, તેવા ઘણા બધા આક્ષેપ લગાવવામાં આવ્યા અને પોલીસ સામે આગળ જીધાતા પોલીસ દોડતી થઈ। પોલીસે તરત જ આરોપીને ઝડપી લીધા અને આરોપીમાં નામ આવ્યું અહીંયાના જ ભાજપ નેતા એવા મનીષ વગાસિયા। મનીષ વગાસિયાએ સ્વીકારી પણ લીધું કે હા, મેં આ લેટર લખ્યો હતો કારણ કે મારે તાલુકા પ્રમુખ બનવું હતું। જો કે તેમની સાથે બીજા 3 આરોપી પણ ઝડપવામાં આવ્યા હતા, જેમાંથી એક હતા મનીષ વગાસિયાની ઓફિસમાં કામ કરતા એક મહિલા કે જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા, તેમણે આ લેટર ટાઈપ કર્યો હતો। પોલીસે તેમની પણ ધરપકડ કરી અને સાથે સાથે એવો દાવો થયો કે સરઘસ કાઢવામાં આવ્યું। આ સરઘસ નામ આવતા જ જોરદાર વિવાદની શરૂઆત થઈ। એક બાદ એક નેતાઓ સામે આવ્યા કે ભાઈ, તમે અહીંયા દીકરીઓનું સરઘસ કેમ કાઢો છો? અહીંયા તો તમે મહિલાઓને અપમાનિત કરી રહ્યા છો, તમારે મોડી રાત્રે તેમની ધરપકડ કરવાની ફરજ કેમ પડી? 302 ના અનેક એવા આરોપીઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે, છતાં તેમને પકડતા નથી અને એક મહિલાને રાત્રે 12 વાગે જઈને પકડો છો અને પછી તેનું સરઘસ પણ કાઢો છો। તેવામાં કૌશિક વેકરિયા વિરુદ્ધ હવે કોંગ્રેસ ખુલ્લેને મેદાનમાં આવી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા પ્રતાપ દુધાતે પોલીસ પર આરોપ લગાવ્યો કે તમે ભાજપ નેતાનો અહમ સંતોષવા કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। લેટર કાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ તમે કાઢ્યું છે। દીકરી ફક્ત ઓપરેટર તરીકે કામ કરતી હતી, ભાજપ નેતાનો અહમ સંતોષવા તમે આ કૃત્ય કર્યું છે। ભરત સુતરિયા પણ આ મામલે મુફદ્દલ પ્રતિક્રિયા આપી હતી। વિકાસ, સૌથી પહેલા તો આજે આખો અમરેલી જિલ્લો છે રાજનીતિનું એપી સેન્ટર બની ગયો હોય એમાં અહીંયા જે ભાજપની અંદર જે ઉકળતો ચરુ છે એ શાંત નથી પડતો। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકમેક પર અનેક એવા મુદ્દા છે જ્યાં આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। હવે અત્યારે જે આખો વિવાદ સામે આવ્યો છે, એક તો કૌશિક વેકરિયા સામે એક લેટર કાંડ થાય છે, એ પછી આ જે આરોપીની ધરપકડ થાય છે કે જેમની લેટર કાંડમાં કથિત રીતે સંડોવણી છે, અને પછી એમાં એક દીકરી કે જે પાટીદાર સમાજની છે, આરોપ લગાવવામાં આવે છે કે પોલીસે એનું સરઘસ કાઢ્યું। એ પછી એક પાટીદાર નેતા, એમાં મોટા ભાગના કોંગ્રેસના નેતા છે, અને કેમ કે જેની ઠુમ્મર ત્યાંના સ્થાનિક નેતા પણ છે અને મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે, તો એમણે એ મુદ્દો સૌથી પહેલો પકડ્યો। એમણે ફેસબુક પર એક પોસ્ટ લખી અને એમાં એમણે વિરોધ વ્યક્ત કર્યો કે આ રીતે એક પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવે કેટલું યોગ્ય। હવે એમણે આ સવાલ ઉઠાવ્યો હતો કે સરઘસ કેમ કાઢ્યું? સરઘસ કાઢ્યું કે નહીં એટલા માટે પછીનો વિષય છે, કેમ કે એમાં હમણાં જે એક નિવેદન આવ્યું છે દિનેશ બાંભણિયાનું, દિનેશ બાંભણિયા કહી રહ્યા છે કે કદાચ રીકન્સ્ટ્રક્શન સમયે કોઈ ગેરસમજ થઈ છે, સરઘસ કાઢવામાં નથી આવ્યું। પણ આખો મુદ્દો એ છે કે અમરેલીનું આ રાજકારણ કે જેમાં ભાજપ વર્સિસ કોંગ્રેસને બદલે ભાજપ વર્સિસ ભાજપ થી આ રાજકારણ જે થઈ રહ્યું છે એમાં સમાજકારણ પણ બની રહ્યું છે અને હવે એમાં પાટીદાર એંગલ પણ ઉમેરાયો છે। ઘણા બધા નેતાઓ સામે આવ્યા, કેમ કે આ મુદ્દાની ગહનતા સમજતા હતા, એટલે તુરંત જ જેવી એમની પાસે પ્રતિક્રિયા માંગવામાં આવી તમામ નેતાઓએ પ્રતિક્રિયા આપી। અમારી પાસે ઘણા બધા નિવેદન છે, બધા નહીં સંભળાવીએ, પણ જે મહત્વની પ્રતિક્રિયાઓ છે જે આજે દિવસ દરમિયાન સામે આવી એ સાંભળીએ। મારી ઓફિસમાં કોઈ ટાઈપિસ્ટ વ્યક્તિ બેઠી છે અને એને એમ કહું કે ટાઈપ કરી આપો, તો એને ટાઈપ કરી આપ્યું છે એવું માનું છું, પણ એનો એવડો ગુનો નથી બનતો કે એને આ કુંવારી દીકરીને શહેરની અંદર લઈને નીકળવું। આ માનવ અધિકારીનો ભંગ થયો છે। આ રાતના 12 વાગે એટલે એને 302 ની કલમ લાગી હતી। 302 ના કલમ વાળા અમરેલી જિલ્લામાં ખુલ્લા ફરે છે, પકડવા ગયા નથી ગયા। મરવા માટે મજબૂર થયેલા લોકોની FIR નોંધાયેલી છે, જોતી તો તમને મીડિયાને હું આપું। ખુલ્લા ફરે છે, કોઈ પકડવા ગયું, કોઈ પોલીસ પકડવા નથી ગયું। એવો તો કયો પહાડ તૂટી પડ્યો કે રાતના 12 વાગે કુંવારી દીકરીના ઘરમાંથી લેવા જવી પડી? લાવ્યા એનો વાંધો નથી, પણ તમે રીકન્સ્ટ્રક્શનના નામે એની ઓફિસની જગ્યાએ ચિત્તલ રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું છે, તો તમે ક્યાં આધારે કર્યું? ભાજપ નેતાને જેને તકલીફ પડી છે એનો અહમ સંતોષવા માટે, કૌશિકભાઈ વેકરિયાનો અહમ સંતોષવા માટે, અહમ સંતોષવા માટે પોલીસ એની હાથો બની છે। અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી। કેસ બની ગયો છે,
એમાં આ પોલીસની મેટર છે કે પોલીસનું કામ કરે છે, કાયદાનું કામ કરે છે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે. એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં. તો પ્રતાપ દુધાતે આખો મામલો ઉઠાવ્યો અને પછી તેની સામે એના સાંસદ ભરત સુતરિયા પણ કહ્યું કે આમાં તમારે વિરોધ કરવા જેવું કોઈ છે જ નહીં, પરંતુ ભાજપ નેતા અલ્પેશ કથેરિયા અમે સામે ચાલીને વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ન માત્ર ભાજપ કોંગ્રેસ પરંતુ સમાજના આગેવાનોએ પણ આગળ આવીને આ વિરોધ કરવો જોઈએ, કારણ કે તે યુવતી ફક્ત કોમ્પ્યુટર ઓપરેટર હતી. તેના જે બોસ, તેના માલિક જેમ કહેશે તે લક્ષ્ય તેને સાક્ષી બનાવવાની જરૂરિયાત હતી અને ક્યાંક સવારે આવો સૂર આજે મુફદ્દલ દિનેશ બામણિયા પણ ઉઠાવ્યો હતો. દિનેશ બામણિયાને જ્યારે ગાંધીનગરમાં સવાલ પૂછાયો ત્યારે તેમણે એમ કહ્યું હતું કે તમે બુટલેગરોના સરઘસ કાઢો, તમે આરોપીઓના સરઘસ કાઢો, દીકરીઓના સરઘસ તમારે ન કાઢવા જોઈએ. પરંતુ સાંજ પડતા વધુ એક વિડીયો બાઇટ આવે છે દિનેશ બામણિયાની. એને કાગવડ ખોડલધામના ટ્રસ્ટી તરીકે તેમને આવીને તેમણે કહ્યું કે ક્યાંક આમાં ગેરસમજ થઈ રહી છે, દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથે સાથે આપણે ઋષિકેશ પટેલને પણ આપણે સવાલ પૂછ્યો હતો કે શું આ તમે યુવતીનું સરઘસ કાઢ્યું કે ખરા અર્થમાં રિકન્સ્ટ્રક્શન હતું, પોલીસ તપાસ કરતી હતી? ત્યારે તેમણે પણ શું જવાબ આપ્યો સાંભળીશું. અને આખા મામલે પોલીસ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે એટલે અમરેલી એસપીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આમાં એ લોકો અંદર વાતચીત કરતા હતા, તપાસ કરવી જરૂરી હતી. આ તમામ મામલે દિનેશ બામણિયા, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને અમરેલી એસપીએ શું કહ્યું તે સાંભળી લીધું. દીકરીને જામીન મળી જાય અને ફરિયાદમાંથી નામ દૂર થાય એમાં સહમતિ દર્શાવી છે. સાથે સાથે રિકન્સ્ટ્રક્શનના કામે પોલીસ દ્વારા જે દીકરીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એના બાબતે જે સરઘસની ખોટી ગેરસમજણ ઊભી થઈ છે તે બાબતે પણ વાતચીત થઈ છે અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ દીકરીને ન્યાય મળે અને એનું ફરિયાદમાંથી નામ દૂર થાય, જામીન અરજી આજે દાખલ કરવામાં આવી છે અને જામીન અરજીના અંતે એના જામીન મંજૂર થાય એ પ્રકારના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે. દીકરી અને કોઈ પણ સમાજની ક્યારે પણ આવી વાત હોય ત્યારે ખોડલધામ ટ્રસ્ટ એ બાબતે હંમેશા પીડિતની સાથે છે. આજે અમરેલી જિલ્લાના અને આસપાસના તમામ વિસ્તારોના સામાજિક આગેવાનો સાથે મુખ્ય વાતચીતો કર્યા પછી ખોડલધામ ટ્રસ્ટે આ દીકરીના જામીન મળે અને એનું ફરિયાદમાંથી નામ દૂર થાય ત્યાં સુધી સંપૂર્ણપણે સાથે રહેવાના નિર્ણય કરવામાં આવ્યો છે. એ બાબતે મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ, ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય. રિકન્સ્ટ્રક્શન હતું. તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું. જે હાલ આરોપી પકડાયેલ છે એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ખોટું લખીને મોકલેલ હતી. તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી ગુનાહિત કાવતરું રચીને આ ગુનો આચરેલ હતો. આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા. બંનેના જે વોટ્સઅપ ચેટ છે એ વોટ્સઅપ ચેટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું, જેથી એક એ પુરાવા નાશનો ભાગ બને છે. તો આમાં સીધા સવાલ પોલીસને પહેલા તો પૂછવામાં આવ્યા હતા લેટર મારફતે કે ભાઈ દર મહિને હપ્તો આપવામાં આવે છે ને પછી પોલીસે જોરદાર તપાસ કરી. આમાં પોલીસની વાહવાઈ થવી એટલા માટે જરૂરી છે કારણ કે જેવો લેટર સામે આવ્યો તુરંત જ પોલીસ એક્ટિવ થઈ જાય છે. ઘણા બધા કેસમાં પોલીસ થોડી નબળી પડતી હોય છે, પરંતુ આમાં શું ભાજપ નેતાનું નામ જોડાયેલું એટલા માટે તરત આમાં કાર્યવાહી થઈ. બીજો સૌથી મહત્વનો મુદ્દો કે આપણે હમણાંથી જોયું છે ટ્રેન્ડ કે જેવા બુટલેગરો, અસામાજિક તત્વો ઝડપાયા છે મુફદ્દલ તેમના સરઘસ કાઢવામાં આવે છે, પરંતુ સૌ કોઈને ખબર છે કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થતું હોય છે. ક્યારે પણ પોલીસ ઓન ધ રેકોર્ડ કહી શકતી નથી કે ભાઈ અમે આ ફલાણા વ્યક્તિનું સરઘસ કાઢ્યું છે, પરંતુ મીડિયામાં એવું કહેવામાં આવે છે, લોકોને મેસેજ આપવામાં આવે છે કે અમે સરઘસ કાઢી રહ્યા છે. અને આજે પણ કંઈક ઋષિકેશ પટેલે પણ એવું કહ્યું હતું. પરંતુ આખા મુદ્દામાં શું પોલીસે કાચું કાપ્યું છે ક્યાંક ફક્ત એક બતાવવા માટે કે ભાઈ અમે જો તમે ભાજપ નેતા સામે પડશો તો પછી આવું થઈ શકે છે, એ કરવામાં ક્યાંક આ પાટીદાર દીકરી આવી ગઈ અને પોલીસ પછી બેકફૂટ પર આવી. એવો ગુનો હતો વિકાસ કે જ્યાં રિકન્સ્ટ્રક્શનમાં જેણે ટાઈપ કર્યું છે એની પણ જરૂર પડે. શું એવો ગુનો હતો? એ સવાલ અત્યારે પૂછાઈ રહ્યા છે અમરેલી પોલીસને. સવાલ એટલા માટે પણ છે કે આ જે છે એ કર્મચારી છે અને કર્મચારી એ કામ કરવાના છે જે એનું મેનેજમેન્ટ એને સોંપવાનું છે. એટલે અહીંયા
રિકન્સ્ટ્રક્શન થવું અને એમાંથી પછી સરઘસની વાત આવવી અને આવી રીતે આરોપીની સાથે એમને ઊભા રાખવા હશે, એમનું ફરિયાદમાં નામ હશે અથવા તો પોલીસે જે રીતે એમનું નામ ઉમેર્યું હશે, પણ સવાલ પોલીસ પર પણ છે અને સવાલ એ તમામ ઉપર પણ છે કે જે આની અંદર રાજનીતિ પણ કરી રહ્યા છે, સમાજકારણ થઈ રહ્યું છે કે રાજકારણ થઈ રહ્યું છે, એ પણ સવાલ છે. એટલે જાણી જોઈને કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર મહિલાનું અપમાન કર્યું છે અને ગુજરાતમાં પાટીદાર મતો કેટલા મહત્વના છે આ રાજકીય પક્ષો સારી રીતે જાણે છે. કેવી રીતે આ સમાજના નામે રાજકારણ થાય છે, કેવી રીતે રમવું છે તેમને ખબર જ છે. એટલે જાણી જોઈને કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર મહિલાનું અપમાન થયું છે, પરંતુ આમાં જોરદાર રાજનીતિ રમાઈ રહી છે. જોવાનું રહેશે હવે આગળ આ મામલામાં અમરેલીમાં શું થાય છે, કારણ કે અમરેલીનું રાજકારણ હંમેશા ધગધગતું રહે છે.